ત્યાર પછી આપણે જોઈએ બંધારણના મૂળભૂત લક્ષણો. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક મૂળભૂત લક્ષણો છે. આપણે બધાને ખ્યાલ છે કે ભારતનું બંધારણ છે તે 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું છે અને જે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણમાં ભારતનું બંધારણ સૌથી મોટું છે. તેના અમુક પ્રકારના લક્ષણો છે. પહેલું છે તે લિખિત દસ્તાવેજ છે. બ્રિટન અને ઇઝરાયેલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લિખિત સ્વરૂપે છે. એટલે કે બ્રિટન અને ઇઝરાયેલ દેશનું બંધારણ મૌખિક સ્વરૂપે જોવા મળે છે, જ્યારે તે સિવાયના લોકશાહી ધરાવતા તમામ દેશોનું બંધારણ લેખિત સ્વરૂપમાં, લખાયેલા સ્વરૂપમાં જોવા મળે છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ ઘણી બધી પરિસ્થિતિઓ અને પહેલાંના ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણને લેખિત સ્વરૂપે રાખવાનું માન્ય રાખ્યું હતું. બીજું છે બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું 395 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની જે શાસન વ્યવસ્થા, તેમના અંદરોઅંદરના સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, તેમની ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ અને વિસ્તૃત તથા વિશદપૂર્ણ બન્યું છે. ભારતના બંધારણમાં કુલ 22 ભાગ અને 395 અનુચ્છેદ, 8 આર્ટિકલ્સ, હાલમાં 12 પરિચ્છેદો જોવા મળે છે. આવડું મોટું તેમનું કદ છે. ત્રીજું છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે જે પોતે રાજ્યમાં વસવાટ કરે છે તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. ભારત છે તે એક જ નાગરિકત્વ ધરાવે છે. અમેરિકા જેવા દેશમાં બેવડું નાગરિકત્વ જોવા મળે છે. એક તો તેને તેના દેશનું નાગરિકત્વ મળે અને બીજું કે તે જે રાજ્યમાં વસવાટ કરે છે તે રાજ્યનું તેને નાગરિકત્વ મળે. પરંતુ જ્યારે ભારત ગમે તે રાજ્યના આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. ભારતના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાજ્યમાં વસવાટ કરતા હોય છતાં પણ તે રાજ્યનું નહીં, પરંતુ ભારતના દેશનું જ તે નાગરિકત્વ ધરાવે છે. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કાંઈ હોતું નથી. રાજ્યનું અલગ નાગરિકત્વ ભારતના લોકોને મળતું નથી. એટલા માટે તે એક જ નાગરિકત્વ ધરાવે છે. ચોથું લક્ષણ છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય, ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ છે એ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ, જુદા જુદા રાજ્યોનો સંઘ તરીકે જ વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. સંઘ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેક પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે ભારતના જુદા જુદા રાજ્યો તથા આખો દેશ તેની સાથે કાયમને માટે સંબંધો જળવાઈ રહે તે માટેની લેખિત સ્વરૂપે સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને, જુદા જુદા રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. કોઈ પણ રાજ્ય હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, તેને ભારત દેશમાંથી છૂટા પાડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી, આખા રાષ્ટ્ર સરકારને કેટલીક વધારાની સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રદેશ અનુસાર રાજ્યની સરકારો વચ્ચે સત્તા કઈ રીતે સોંપવી તેની વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. જેથી રાજ્ય સરકાર છે
તે તેના રાજ્યની સીમાઓ પૂરતી મર્યાદિત કાર્યમાં તે અનુસાર પોતે કાર્ય કરવા માટે જુદા જુદા કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાનું વિભાજન થયેલું છે કે આ સત્તા રાજ્યની, આ સત્તા કેન્દ્રની, તે થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ પોતે પોતાની મર્યાદામાં રહીને ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ, પક્ષપાત વગર અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને તેને શું કાર્ય કરવું છે તેના વિભાજનના સંદર્ભમાં કોઈ પણ મડાગાંઠ એટલે કે કોઈ ગૂંચવણભરી ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી અને તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. જ્યારે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની સત્તાઓ વચ્ચે કાંઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે ત્યારે બંધારણમાં છે એ તેનું અર્થઘટન કઈ રીતે કરવું તે અનુસાર તેનું નિરાકરણ લાવી શકાય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ ખૂબ જ સારી રીતે વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. પહેલું છે તેમાં કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદી એટલે કે રાષ્ટ્ર પાસે રહેલી સત્તા. સંઘ યાદીમાં કેન્દ્ર યાદીને બીજા સંઘ યાદી તરીકે ઓળખવામાં આવે છે. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર પાસેની સત્તા છે તે કુલ 97 વિષય ઉપર તેમની સત્તા જોવા મળે છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. કાયદો ઘડવા માટેની પૂરેપૂરી સત્તા આખા રાષ્ટ્ર પાસે છે. સંરક્ષણ એટલે કે જે આર્મી, એરફોર્સ, નેવી છે તે સંરક્ષણ, વિદેશી બાબત, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ અને રેલવે, આ બધા રાષ્ટ્રીય છે મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો છે જે કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. આ બધા ક્ષેત્રો ઉપર કેન્દ્ર છે તે મહત્ત્વની સત્તા ધરાવે છે. રાજ્યોની યાદી જોઈએ, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની એટલે કે તેમના ધારાસભા, પછી તે વિધાનસભા હોય કે વિધાન પરિષદના ગૃહો ધરાવે છે. રાજ્ય યાદી પાસે 66 જેટલા વિષયો છે, જેમના ઉપર રાજ્ય પોતાની ઈચ્છા અનુસાર કાયદો ઘડી શકે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર વાણિજ્ય એટલે કે રાજ્યની અંદર જુદા જુદા જિલ્લાઓ વચ્ચે થતો વેપાર વાણિજ્ય વગેરે બાબતો વિષયક સેવાઓનો સમાવેશ છે તે રાજ્યની યાદીમાં થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, જો સરકારને લાગે કે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે નથી થતા, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વગર પણ કેન્દ્ર છે તે રાજ્યમાં કેન્દ્રિત અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જો સરકારને એવું લાગે કે આ રાજ્ય છે તે પોતાની કાયદા પ્રમાણે વ્યવસ્થિત રીતે સત્તા નથી ભોગવતા, વ્યવસ્થા નથી કરતા, તો પોતે કાયદાને એટલે કે રાજ્યની સંમતિ હોય કે ન હોય તેની વિરુદ્ધ જઈને પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ દળ છે તે પૂરું પાડે છે. ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર એટલે સરકાર અને રાજ્ય સરકાર બંને ધરાવે છે. પરંતુ રાજ્યને લગતા કાયદાઓમાં જ્યારે વિવાદ કે સંઘર્ષ, ઝઘડાઓ ઊભા થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. અમુક યાદી એવી પણ છે કે જેના ઉપર નિર્ણય રાજ્ય અને રાષ્ટ્ર બંને કરી શકે છે. ઘણી વખત એવું બને કે રાજ્યોને જે નિર્ણયો કરેલા હોય તેમાં બીજા રાજ્યો વચ્ચે વિવાદ, ઝઘડાઓ થતા હોય તો ત્યારે રાષ્ટ્ર દ્વારા ઘડવામાં આવેલા કાયદાને બધાને માન્ય રાખવા પડે છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્ર સરકારને સંયુક્ત યાદીમાં પણ વધારાની સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો એટલે કે સંપત્તિ અને ઝઘડાઓ, વિવાદને લગતી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, નાણાંને લગતું આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સંયુક્ત યાદીમાં સમાવેશ થાય છે, જેના ઉપર કાયદા અને વ્યવસ્થાપન
સરકાર અને રાજ્ય સરકાર બંને કરી શકે છે. ત્યાર પછી અમુક રહેતી શેષ સત્તાઓ. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ રીતે વહેંચણી ન થઈ શકી હોય તેવા વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. એટલે કે જે યાદીને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સમાવેશ કરવામાં ન આવી હોય તેવી વધતી યાદી છે તે શેષ સત્તાઓ છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદા ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદ પાસે રહેશે. આ વધારાના વિષયો છે કે જેને કેન્દ્ર કે રાજ્ય યાદીમાં સમાવેશ નથી કર્યો તેના ઉપર કાયદો ઘડવાની અથવા તો તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર એટલે કે સંસદ પાસે રહે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાંને લગતા સાધનોની વહેંચણી પણ થાય છે. આબકારી જકાત, આયાત જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર પાસે કઈ રીતે નાણાં એકઠા થશે તો કે જુદા જુદા ટેક્સ દ્વારા. તો આ ટેક્સનો પણ પોતે શું કરેલું છે? વહેંચણી કરેલી છે. આબકારી જકાત, કોઈ પણ ચીજ વસ્તુઓની આપણે આયાત કરીએ તેના ઉપર વિદેશ લોકો ચૂકવે તેવો ટેક્સ, આવકવેરો વગેરે ઉપર વગેરે આવકો છે તે કોને આપવામાં આવે છે? કેન્દ્ર સરકાર પાસે છે. જ્યારે કોઈ પણ વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો છે તે જુદા જુદા રાજ્યને ફાળવવામાં આવ્યા છે. એટલે કે રાજ્ય સરકાર છે તે આવા કરવેરાઓ પ્રાપ્ત કરી અને નાણું કમાય છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે જુદા જુદા રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક નાણાંને લગતી સહાયનો આધાર રાખવો પડે છે. કારણ કે મોટી મોટી આવક ધરાવતા ટેક્સ કેન્દ્ર સરકારને આપવાના થતા હોય છે. આ ટેક્સ એ લોકો ભેગા કરી જ્યારે પણ રાજ્ય કે દેશનો વિકાસ કરવા માટે નાણાંનો ખર્ચ કરવાનો થતો હોય ત્યારે આવા ટેક્સ, આવા નાણાંનો તે ઉપયોગ કરતા હોય છે. પાંચમી બાબત છે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં પહેલું છે યુદ્ધ, બાહ્ય કોઈ પણ દેશનું આક્રમણ અથવા તો સશસ્ત્ર બળવો આવા સંજોગો હોય ત્યારે રાષ્ટ્રની સલામતી જોખવાય તેવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. અને રાજ્ય છે તે પોતાના રાજ્ય પૂરતા જે કાયદાઓ વ્યવસ્થાપન કરતા હતા તેની જગ્યાએ દરેક રાજ્યનું સંચાલન હવે રાષ્ટ્ર કરી શકે કટોકટીની સમય દરમિયાન. બીજું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય, રાજ્યમાં તે રાજ્ય સરકાર જે કાયદો અને વ્યવસ્થા બનાવેલી હોય તે વ્યવસ્થિત રીતે ન ચાલતી હોય અથવા તો બંધારણની જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને તે રાજ્યનું શાસન, રાષ્ટ્રપતિ શાસન આખા રાજ્યમાં લાગુ પાડી શકે છે. એટલે કે વિધાનસભા કે વિધાન પરિષદ જ્યારે બંધારણ અનુસાર કાયદાઓ ન ઘડે અથવા તો તેનું વ્યવસ્થિત રીતે પાલન ન કરી શકતા હોય ત્યારે બંધારણીય કટોકટી જાહેર કરી અને રાષ્ટ્રપતિનું શાસન તે રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી કટોકટી છે સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય છે ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. સતત ભાવ વધારો થતો હોય એટલે ફુગાવાની સ્થિતિ હોય ત્યારે નાણાંનું મૂલ્ય ઓછું થઈ જાય છે તો ત્યારે નાણાકીય કટોકટી કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે અને તે રાજ્યમાં વ્યવસ્થા કેન્દ્ર સરકાર સંભાળે છે. આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે કે આવી કટોકટી જ્યારે સર્જાય ત્યારે રાજ્ય સરકારને બદલે આખા રાષ્ટ્રની સરકાર બધા રાજ્યોનું સંચાલન કરે છે એટલે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું જ્યાં સુધી કટોકટી લાગુ પાડેલી હોય તે સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. જે સમયગાળો નક્કી કરેલો હોય તે સમયગાળા પૂરતા દરેક રાજ્યના નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે.